બીસીએના તમામ વિદ્યાર્થીઓનું આજના આ ગહન અભ્યાસ સત્રમાં સ્વાગત છે. આજે આપણે કમ્પ્યુટર નેટવર્કિંગના યુનિટ 4ના મૂળભૂત સિદ્ધાંતોનું અત્યંત વિગતવાર વિશ્લેષણ કરવાના છીએ. હા, અને આજના સત્રમાં આઈપી પ્રોટોકોલ, એડ્રેસિંગ, સબનેટિંગ, એપ્લિકેશન લેયર અને નેટવર્ક ડિવાઇસીસ જેવા કોર ટોપિક્સ આવરી લેવામાં આવશે. ઓકે, લેટ્સ અનપેક ધીસ. ચાલો આને વિગતવાર સમજીએ. જો આ સત્રનો મુખ્ય હેતુ અથવા કહીએ કે એક મિશન પરીક્ષા માટે નેટવર્કિંગના ખ્યાલોને માત્ર ઘોખવાને બદલે ઊંડાણપૂર્વક સમજવાનો છે. સાચી વાત છે. તો સૌથી પહેલા સેક્શન 1 થી શરૂઆત કરીએ. આઈપી પ્રોટોકોલ. આપણે સૌ જાણીએ છીએ કે આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. બિલકુલ. આ ડેટા પેકેટ્સને સોર્સ હોસ્ટથી ડેસ્ટિનેશન હોસ્ટ સુધી પહોંચાડતો પ્રાથમિક પ્રોટોકોલ છે. હા, અને આ ઓએસઆઈ મોડલના લેયર 3 એટલે કે નેટવર્ક લેયર પર કામ કરે છે. તેનું મુખ્ય કામ રાઉટિંગ અને લોજિકલ એડ્રેસિંગ છે. એટલે કે ડેટાને પેકેટ્સમાં તોડવામાં આવે છે અને આઈપી કેવી રીતે મોકલનાર અને મેળવનારના એડ્રેસ જોડે છે તે સમજવું બહુ જ જરૂરી છે. બરાબર છે, પણ એક રસપ્રદ બાબત એ છે કે આઈપીની પ્રકૃતિ કનેક્શનલેસ અને અનરિલાયેબલ છે. કનેક્શનલેસ એટલે કે ડેટા મેળવનાર તૈયાર છે કે નહીં તે ચકાસતું નથી. અને અનરિલાયેબલ એટલે ડેટા પહોંચાડવાની કોઈ 100% ગેરંટી આપતું નથી. તો પછી પરીક્ષા માટે અહીં કયો મુદ્દો અગત્યનો બની જાય છે? અહીં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે આઈપી કોઈ ગેરંટી આપતું ન હોવાથી તેને બેસ્ટ એફર્ટ ડિલિવરી પ્રોટોકોલ કહેવાય છે. ઓકે, તો પછી વિશ્વસનીયતા કોણ આપે? રિલાયેબિલિટી એટલે કે વિશ્વસનીયતાનું કામ ટ્રાન્સપોર્ટ લેયર પર રહેલું ટીસીપી સંભાળે છે. સમજાઈ ગયું. અનેક વાસ્તવિક દુનિયાના ઉદાહરણથી સમજીએ. આઈપીને કવર પર લાગેલા પોસ્ટલ લેબલ સાથે સરખાવી શકાય. હા, લેબલ સરનામું બતાવે છે, પણ પત્ર પહોંચશે જ એવી ગેરંટી નથી આપતું. એક્ઝેક્ટલી. જો આપણે આકૃતિની સમજૂતી લઈએ તો એક વિશ્વના નકશા પર આઈપી પેકેટ એક કવર સ્વરૂપે દર્શાવેલું છે. બરાબર. તેમાં ફ્રોમમાં 192, 168, 1.5 અને ટુમાં 172, 16, 2.10 લખેલું છે અને તે રાઉટર્સની બીચમાં ફરે છે, જે એડ્રેસ લેબલ્સ અને ડિરેક્શન્સ દર્શાવે છે. ખૂબ સરસ. હવે આઈપીના વર્ઝન પર આવીએ. સૌથી પહેલા IPv4. હા, આ ઇન્ટરનેટ પ્રોટોકોલનું ચોથું અને સૌથી પહેલું વ્યાપક વર્ઝન છે. તેની એડ્રેસ સાઇઝ અને ફોર્મેટની વાત કરીએ તો આ 32 બીટ એડ્રેસ છે, જેનાથી લગભગ 4.3 અબજ એડ્રેસ બને છે. અને આ ડોટેડ ડેસિમલ ફોર્મેટમાં લખાય છે. બિલકુલ. 4 ઓક્ટેટ્સ બિંદુથી અલગ પડેલા. ઉદાહરણ તરીકે 192.168 1.1. અહીં દરેક નંબર 0 થી 255 વચ્ચે હોઈ શકે. પણ આઈઓટી અને સ્માર્ટફોન્સ વધવાથી આ એડ્રેસ હવે ખૂટી પડ્યા છે. આ એક મોટી મર્યાદા છે. સાચી વાત. અહીં પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે IPv4 એડ્રેસ 2 ભાગમાં વહેંચાયેલું છે: નેટવર્ક આઈડી અને હોસ્ટ આઈડી. આને સમજવા જૂની ટેલિફોન નંબરિંગ સિસ્ટમ સાથે સરખામણી કરી શકાય. શરૂઆતમાં નંબર્સ પૂરતા હતા, પણ પછી ખૂટી પડ્યા. હા. જો આકૃતિ જોઈએ તો IPv4 એડ્રેસ કાર્ડ દર્શાવે છે, જેમાં 192.168.1.1 છે. નીચે 4 તીર 8 બીટ ઓક્ટેટ દર્શાવે છે, જે કુલ 32 બીટ્સ છે. અને ઉપર એડ્રેસ ખૂટી જવા બાબતે ફૂલ કેપેસિટી એલર્ટ બતાવેલ છે. હા, અને આ સમસ્યાના ઉકેલ માટે જ IPv6 આવ્યું. બિલકુલ. આ IPv4 ને બદલવા માટેનું સૌથી નવું વર્ઝન છે. આની એડ્રેસ સાઇઝ 128 બીટ છે, જે અનંત એડ્રેસ પૂરા પાડે છે. અને ફોર્મેટ હેક્સાડેસિમલ છે. 0 થી 9 અને A થી F નો ઉપયોગ થાય છે. આ 8 ગ્રુપ અને કોલોનથી અલગ પડે છે. ઉદાહરણ તરીકે 2001.0db8.85A3 અને એવી રીતે આગળ 128 બીટ સુધી. રાઈટ. આના ફાયદા ઘણા છે. ઇનબિલ્ટ એન્ક્રિપ્શન, ઝડપી રાઉટિંગ અને NAT એટલે કે NATની જરૂરિયાતને આ દૂર કરે છે. તો પરીક્ષામાં આમાંથી શું પૂછાઈ શકે? પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે IPv6નો મુખ્ય ઉદ્દેશ IPv4ની એડ્રેસ એક્ઝોશન એટલે કે એડ્રેસ ખૂટી પડવાની સમસ્યા હલ કરવાનો છે.
આને મોડર્ન ડિજિટલ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ કહી શકાય? બિલકુલ, જ્યાં પૃથ્વી પરની રેતીના દરેક કણને પણ યુનિક આઈપી આપી શકાય. હા, જો આકૃતિનું વર્ણન કરું તો આ એક ઇન્ફિનિટ એડ્રેસ યુનિવર્સ છે. એક વિશાળ હાઈવે પર કાર, ડ્રોન અને ડિવાઇસીસ છે. લાંબુ IPv6 એડ્રેસ છે અને સિક્યુરિટી દર્શાવતી મોટી ઢાલ બતાવેલી છે. તો ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ. લેયર 3ના આ બંને પ્રોટોકોલ છે. IPv4 32 બીટનું છે અને ખૂટી રહ્યું છે, જ્યારે IPv6 128 બીટનું છે અને તે ભવિષ્ય માટે અનંત એડ્રેસ અને સુરક્ષા આપે છે. બરાબર. હવે સેક્શન 2 તરફ આગળ વધીએ, જે છે એડ્રેસિંગ સ્કીમ્સ. સૌથી પહેલા IP એડ્રેસ. આઈપી એડ્રેસ એ ઇન્ટરનેટ પ્રોટોકોલ વાપરતા દરેક ઉપકરણોનું યુનિક ન્યુમેરિક લેબલ છે. એટલે કે તે હોસ્ટ અથવા નેટવર્કને ઓળખે છે અને લોકેશન આપે છે. હા, અને તેના બે ભાગ હોય છે. નેટવર્ક આઈડી, જે આખા ગ્રુપ કે ફિઝિકલ નેટવર્કની ઓળખ આપે છે, અને હોસ્ટ આઈડી, જે નેટવર્કની અંદર રહેલા ચોક્કસ ડિવાઇસની ઓળખ આપે છે. આ બાબતમાં પરીક્ષાલક્ષી પોઈન્ટ શું છે? પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે આ બંને ભાગો વચ્ચેનું વિભાજન સબનેટ માસ્ક દ્વારા નક્કી થાય છે. અચ્છા, આને ઘરના સરનામા સાથે સરખાવી શકાય? બિલકુલ. નેટવર્ક આઈડી એટલે શેરીનું નામ, જે બધા માટે સરખું છે, અને હોસ્ટ આઈડી એટલે ઘરનો નંબર, જે યુનિક છે. હા, આકૃતિની વાત કરું તો પહેલા ભાગમાં 3 ઘરોની શેરી છે, જે નેટવર્ક 192.168.1.0 બતાવે છે. જય. બીજા ભાગમાં દરેક ઘરનો યુનિક નંબર .1, .2, .3 છે. અને ત્રીજા ભાગમાં એક ઘરના ઝૂમ ઇનમાં 192.168.1 નેટવર્ક પાર્ટ અને .2 હોસ્ટ પાર્ટ દર્શાવ્યા છે. રાઈટ. હવે આઈપી એડ્રેસિંગના ટ્રાન્સમિશન મોડ્સ સમજીએ. આમાં 3 પ્રકાર છે. પહેલું યુનિકાસ્ટ, એટલે કે 1 to 1. એક સેન્ડરથી એક ચોક્કસ રિસીવરને ડેટા મોકલવો, દાખલા તરીકે પ્રાઇવેટ ઈમેલ. બીજું છે બ્રોડકાસ્ટ, એટલે કે 1 to all. હા, એક સેન્ડરથી નેટવર્કના દરેક ડિવાઇસને મોકલવામાં આવે છે. કામ ન હોય તેવા ડિવાઇસ તેને ઇગ્નોર કરે છે. ઉદાહરણ તરીકે ARP રિક્વેસ્ટ. અને ત્રીજું મલ્ટીકાસ્ટ, 1 to many. સેન્ડરથી માત્ર રસ ધરાવતા ગ્રુપને ડેટા મોકલાય છે. બરાબર. જેમ કે વિડિયો કોન્ફરન્સિંગ. અહીં પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે બ્રોડકાસ્ટ માત્ર IPv4માં જ વપરાય છે. અરે વાહ! એટલે IPv6માં તે નથી? ના, IPv6માં તેને સ્પેશિયલાઇઝ્ડ મલ્ટીકાસ્ટથી બદલી દેવામાં આવ્યું છે. તો રોજિંદા ઉદાહરણમાં જોઈએ તો યુનિકાસ્ટ એ પ્રાઇવેટ ટેલિફોન કોલ છે, બ્રોડકાસ્ટ એ રેડિયો સ્ટેશન છે અને મલ્ટીકાસ્ટ એ વોટ્સએપ ગ્રુપ છે. એકદમ સચોટ ઉદાહરણ. આકૃતિમાં જોઈએ તો યુનિકાસ્ટમાં એક સીધી લાઇન ટાર્ગેટ તરફ જાય છે. બ્રોડકાસ્ટમાં બધી દિશામાં લાઈનો જાય છે. અને મલ્ટીકાસ્ટમાં માત્ર પસંદ કરેલા સબસેટ એટલે કે ગ્રુપ મેમ્બર્સ તરફ લાઈનો જાય છે. બરાબર. તો આ સેક્શન 2નો રિકેપ છે કે આઈપી એડ્રેસના 2 ભાગ હોય છે, નેટવર્ક અને હોસ્ટ, અને ડેટા મોકલવાના 3 મોડ્સ છે, યુનિકાસ્ટ, બ્રોડકાસ્ટ અને મલ્ટીકાસ્ટ. સાચી વાત. હવે સેક્શન 3 જોઈએ. સબનેટિંગ અને માસ્કિંગ. સબનેટ એટલે મોટા આઈપી નેટવર્કને નાના મેનેજ કરી શકાય તેવા લોજિકલ ભાગોમાં વહેંચવાની પ્રક્રિયા. બરાબર? હા, આનાથી નેટવર્ક મેનેજમેન્ટ સરળ બને છે. અલગ અલગ વિભાગો જેમ કે HR અને ફાઇનાન્સ માટે અલગ સિક્યોરિટી આપી શકાય. અને ટ્રાફિકનું શું? આનાથી બ્રોડકાસ્ટ ટ્રાફિક ઘટે છે, સ્પીડ વધે છે અને આઈપીનો બગાડ અટકે છે. તો આમાં પરીક્ષા માટેનો અગત્યનો પોઈન્ટ કયો છે? પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે સબનેટિંગ કરવા માટે હોસ્ટ આઈડીના અમુક બિટ્સ ઉછીના લઈને નેટવર્ક વિભાગને આપવામાં આવે છે. એટલે કે બિટ્સ બોરો કરવામાં આવે છે? આને એક મોટી ઓફિસ બિલ્ડિંગ સાથે સરખાવીએ. બિલકુલ. જ્યાં 500 લોકો એક હોલમાં બેસવાને બદલે અલગ અલગ રૂમ્સ એટલે કે સબનેટ્સમાં બેસે છે. આકૃતિની કલ્પના કરીએ તો વાદળ આકારનું મેઇન ઓફિસ નેટવર્ક 192.168.1.0 છે. તે નીચે 3 નાના વાદળોમાં વહેંચાય છે. હા, સબનેટ A HR માટે, સબનેટ B લેબ્સ માટે અને સબનેટ C એડમિન માટે, જે ટ્રાફિક કન્જેશન ઘટાડે છે. હવે સબનેટ માસ્કની વાત કરીએ. સબનેટ માસ્ક એ 32 બીટનો નંબર છે,
જે નક્કી કરે છે કે આઈપીમાંથી કયો ભાગ શેરી છે અને કયો ઘર. એટલે કે આ એક ફિલ્ટર રોલ ભજવે છે. બાઇનરી લોજિકમાં 1 એટલે નેટવર્ક અને 0 એટલે હોસ્ટ. એક્ઝેક્ટલી. ઉદાહરણ તરીકે ક્લાસ સી માટે 255.255.255.0 માસ્ક હોય છે. એટલે પહેલા 3 ભાગ નેટવર્ક અને છેલ્લો હોસ્ટ. અને રાઉટર્સ આનો ઉપયોગ ડેટા લોકલ મોકલવો કે ઇન્ટરનેટ પર તે નક્કી કરવા કરે છે. હા, અને અહીં પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે સબનેટ માસ્ક વગર કોઈ પણ આઈપી એડ્રેસ રાઉટર માટે અર્થહીન છે. આને સમજવા સ્ટેન્ડ ગ્લાસ વિન્ડો એટલે કે રંગીન કાચની બારીનું ઉદાહરણ લઈ શકાય. બરાબર. તેને આઈપી પર મૂકતા માત્ર નેટવર્ક આઈડીનો ભાગ જ પ્રકાશે છે. આકૃતિમાં જોઈએ તો આઈપી 192.168.1.50 ની નીચે સબનેટ માસ્ક 255.255.255.0 સ્લાઇડ થાય છે. અને નીચેના ભાગમાં બ્રેકેટ બનાવીને નેટવર્ક 192.168.1 અને હોસ્ટ 50 અલગ તારવીને બતાવ્યા છે. તો આ સેક્શનનો રીકેપ કરીએ. હા, સબનેટિંગ મોટા નેટવર્કને નાના ભાગોમાં વહેંચે છે અને સબનેટ માસ્ક એક ગાણિતિક અને તાર્કિક ફિલ્ટર છે જે કમ્પ્યુટરને સમજાવે છે કે નેટવર્ક અને હોસ્ટ ક્યાંથી અલગ પડે છે. હવે આગળ વધીએ સેક્શન 4 તરફ. એપ્લિકેશન લેયર સર્વિસીસ. આ લેયર સીધું યુઝર સાથે જોડાયેલું છે. સૌથી પહેલા ડીએનએસ. ડીએનએસ એટલે ડોમેન નેમ સિસ્ટમ. આ માનવી વાંચી શકે તેવા ડોમેન જેમ કે www.google.com નું મશીન વાંચી શકે તેવા આઈપી એટલે કે 142.250.190.46 માં રૂપાંતર કરે છે. એટલે આ એક પ્રકારનું ટ્રાન્સલેશન છે. વેબની ફોનબુક કહી શકાય. બિલકુલ. આમાં એક હાયરાર્કી હોય છે. રૂટ સર્વર્સ, પછી ટીએલડી સર્વર્સ અને છેલ્લે ઓથોરિટેટિવ સર્વર્સ. અને પરીક્ષા માટે ડીએનએસમાં કયો પોઈન્ટ યાદ રાખો? પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે ડીએનએસ પોર્ટ 53 પર કામ કરે છે અને ઝડપ માટે મુખ્યત્વે યુડીપી પ્રોટોકોલ વાપરે છે. અને મોબાઈલના કોન્ટેક્ટ લિસ્ટ સાથે સરખાવીએ. નામ પર ક્લિક કરો, નંબર આપોઆપ ડાયલ થાય. બરાબર છે. આકૃતિનું વર્ણન કરું તો વપરાશકર્તા મોબાઈલમાં યુઆરએલ નાખે છે. તે ડીએનએસ ડિરેક્ટરી પુસ્તકમાં જાય છે અને આઉટપુટ તરીકે મશીનને આઈપી એડ્રેસ મળે છે. હવે બીજો પ્રોટોકોલ છે ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ. મોકલવા માટે એટલે કે પુશ કરવા માટે એસએમટીપી વપરાય છે. અને મેળવવા માટે એટલે કે પુલ કરવા માટે POP3 અથવા IMAP વપરાય છે, રાઈટ? હા, આ ત્વરિત સેવા છે જે સ્ટોર એન્ડ ફોરવર્ડ મોડેલ પર ચાલે છે. તો આમાં એક્ઝામ પોઈન્ટ કયો છે? પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે POP3 અને IMAP વચ્ચેનો તફાવત. POP3 સર્વર પરથી મેલ ડાઉનલોડ કરી ડિલીટ કરે છે, જ્યારે IMAP સર્વર સાથે સિંક કરે છે અને ડેટા ત્યાં જ રાખે છે. ઓહ, એટલે આ પોસ્ટ ઓફિસના PO બોક્સ જેવું છે. ટપાલી એટલે કે SMTP લેટર મૂકે અને તમે એટલે કે IMAP જઈને ચેક કરો. બિલકુલ સચોટ ઉદાહરણ. આકૃતિમાં સેન્ડરના કમ્પ્યુટરથી SMTP મારફતે પીળા કલરનું કવર મેલ સર્વર ક્લાઉડમાં જાય છે, ત્યાં સ્ટોર થાય છે અને પછી IMAP મારફતે રિસીવરના મોબાઈલમાં જાય છે. હવે ત્રીજી સર્વિસ જોઈએ, FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ ફાઇલ ટ્રાન્સફર કરવા માટેનું સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે જે ક્લાયન્ટ સર્વર મોડેલ પર ચાલે છે. હા, આમાં અપલોડ અને ડાઉનલોડની કામગીરી થાય છે. સ્ટાન્ડર્ડ FTP એન્ક્રિપ્ટેડ નથી હોતું, પરંતુ SFTP સુરક્ષિત છે. તો આમાં પોર્ટ નંબર્સ પૂછાય છે? હા, પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ જ છે. FTP 2 અલગ કનેક્શન વાપરે છે. પોર્ટ 21 કંટ્રોલ કે કમાન્ડ્સ માટે અને પોર્ટ 20 ડેટા માટે. આ ડિજિટલ વેરહાઉસ જેવું છે, જ્યાં યુઝરનેમ અને પાસવર્ડની ચાવી વડે માલ મૂકી કે ઉપાડી શકાય. એકદમ સાચું. આકૃતિમાં ક્લાયન્ટ લેપટોપથી ફાઇલ્સનું આખું ઝૂમખું અપલોડ થઈને વચ્ચે ફાઇલ ટ્રાન્સફરમાંથી પસાર થઈ સર્વર ટાવરમાં ડાઉનલોડ થાય છે. આ એક 2-વે પ્રોસેસ છે. હવે છેલ્લે HTTP, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ વર્લ્ડ વાઇડ વેબ માટે ડેટા કમ્યુનિકેશનનો પાયો છે, જ્યાં બ્રાઉઝર સર્વર પાસેથી પેજ માંગે છે. બરાબર. પણ આ સ્ટેટલેસ પ્રોટોકોલ છે, એટલે કે સર્વર અગાઉની રિક્વેસ્ટ યાદ રાખતું નથી. દરેક ક્લિક નવી રિક્વેસ્ટ છે. અને સુરક્ષા માટે HTTPS છે, જે એન્ક્રિપ્શન વાપરે છે. હા, SSL કે TLS.
અહીં પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે HTTP પોર્ટ 80 પર કામ કરે છે અને HTTPS પોર્ટ 443 પર કામ કરે છે. આ સ્ટેટલેસ પ્રોટોકોલને કેફેમાં ઊભેલા વેટર સાથે સરખાવી શકાય. મેનુ માંગો તો આપે, પછી કોફી માંગો તો તે એકદમ નવી રિક્વેસ્ટ છે. હા, વેટર જૂની રિક્વેસ્ટ પરથી કોઈ ધારણા બાંધતો નથી. આકૃતિમાં વેબ બ્રાઉઝર HTTP રિક્વેસ્ટ મોકલે છે. વચ્ચે HTTPSનું લોક એટલે કે તાળું છે, જે સુરક્ષા દર્શાવે છે. અને વેબ સર્વર તેને 200 ઓકે રિસ્પોન્સ આપે છે. બરાબર છે. તો આ ચારેય પ્રોટોકોલનું રીકેપ કરીએ. DNS નામનું IPમાં રૂપાંતર કરે છે. ઈમેલ માટે SMTP અને POP3 છે. FTP ફાઇલ ટ્રાન્સફર માટે છે અને HTTP વેબ બ્રાઉઝિંગ માટે છે. સાચી વાત. હવે આપણા છેલ્લા અને પાંચમા સેક્શન તરફ વળીએ. કોમન નેટવર્ક કનેક્ટિવિટી ડિવાઇસીસ. સૌથી પહેલું ડિવાઇસ છે રિપીટર. આ શું કામ કરે છે? રિપીટર નબળા સિગ્નલને મેળવી, અવાજ કે નોઇઝ સાફ કરી અને ઊંચા પાવર પર ફરીથી મોકલે છે. આ ફિઝિકલ લેયર એટલે કે લેયર 1 પર કામ કરે છે. અને પરીક્ષાલક્ષી પોઈન્ટ? પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે રિપીટર ડેટાને જોતું કે સમજતું નથી. તે માત્ર મળેલી દરેક વસ્તુને એમ્પ્લિફાય કરે છે. જો ફિલ્ટર ના થાય તો ઘોંઘાટ પણ મોટો થઈ જાય. ઓહ, એટલે આ એક મેગાફોન જેવું કામ કરે છે. અવાજ મોટો કરવાના સાધન. બિલકુલ. આકૃતિમાં એક નબળી લાઇન રિપીટર બોક્સમાં જાય છે અને ત્યાંથી એક મજબૂત અને મોટી લહેર બહાર આવે છે. હવે બીજું લેયર 1 ડિવાઇસ છે હબ. આ LAN એટલે કે લોકલ એરિયા નેટવર્કમાં વપરાતું બેઝિક ડિવાઇસ છે. અને આની કામગીરી શું છે? એક પોર્ટ પર ડેટા આવે એટલે તે બધા જ પોર્ટ પર બ્રોડકાસ્ટ એટલે કે કોપી કરી દે છે. તો આમાં ટ્રાફિકનો પ્રોબ્લેમ થતો હશે ને? હા, અને પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો આ જ છે. હબ પોતાની બેન્ડવિડ્થ બધા યુઝર્સ વચ્ચે વહેંચે છે, તેથી ડિવાઇસ વધતા નેટવર્ક ધીમું પડી જાય છે. આ તો ક્લાસરૂમમાં એક બાળકને બોલાવવા માટે જોરથી બૂમ પાડવા જેવું છે, જેથી બધાને સંભળાય. હા, બિનજરૂરી ડિસ્ટર્બન્સ. આકૃતિમાં વન ઇનપુટ હબમાં જાય છે. હબ તેમાંથી તીર કાઢીને બધા જ કમ્પ્યુટર્સને મોકલે છે અને જેણે ડેટા નથી માંગ્યો તેની પર લાલ ચોકડી છે, જે બિનજરૂરી ટ્રાફિક દર્શાવે છે. બરાબર. અને આ સમસ્યા ઉકેલવા સ્વિચનો ઉપયોગ થાય છે. સ્વિચ એ હબનું સ્માર્ટ વર્ઝન છે. તે ઇન્ટેલિજન્ટ રાઉટિંગ કરે છે, રાઈટ? હા, તે મેક એડ્રેસ યાદ રાખે છે અને ડેટા માત્ર યોગ્ય ડેસ્ટિનેશન પોર્ટ પર જ મોકલે છે. તો પરીક્ષા માટે આમાં લેયર કયું આવે? પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો એ છે કે સ્વિચ ડેટા લિંક લેયર એટલે કે લેયર 2 પર કામ કરે છે અને દરેક પોર્ટને ડેડિકેટેડ બેન્ડવિડ્થ આપે છે. આ પ્રાઇવેટ ટેલિફોન એક્સચેન્જ જેવું છે, જ્યાં કોલ સીધો તે જ વ્યક્તિને જાય છે જેને તમે લગાવ્યો છે. બિલકુલ. આકૃતિમાં સ્વિચની અંદર મેક એડ્રેસ મેપ એટલે કે ટેબલ દર્શાવેલું છે. PCAનો ડેટા અન્ય કોઈને ડિસ્ટર્બ કર્યા વિના સીધો લીલી લાઇન મારફતે PCBને જ મળે છે. હવે સૌથી અગત્યનું ડિવાઇસ રાઉટર. રાઉટર બે અલગ અલગ નેટવર્કને જોડે છે, જેમ કે ઘરનું LAN અને ઇન્ટરનેટ. અને આ કયા લેયર પર છે? આ નેટવર્ક લેયર એટલે કે લેયર 3 પર કામ કરે છે અને બેસ્ટ પાથ શોધવા IP એડ્રેસ વાપરે છે. તો પરીક્ષામાં સ્વિચ અને રાઉટરનો તફાવત પૂછાય તો શું લખવું? પરીક્ષા માટેનો મહત્વનો મુદ્દો આ તફાવત જ છે. સ્વિચ નેટવર્કની અંદર ડિવાઇસ જોડે છે, જ્યારે રાઉટર અલગ અલગ નેટવર્કને એકબીજા સાથે જોડે છે. આ પોસ્ટ ઓફિસ જેવું છે, જે પત્ર પર પિનકોડ જોઈને નક્કી કરે છે કે તે કઈ ટ્રક કે પ્લેનમાં જશે. સાચી વાત. આકૃતિમાં એક બાજુ સુરક્ષિત લોકલ નેટવર્ક છે, વચ્ચે રાઉટર છે અને બીજી બાજુ વાદળ સ્વરૂપે વિશાળ ઇન્ટરનેટ છે. રાઉટર અહીં ગેટવેનું કામ કરે છે. છેલ્લે બે અન્ય ડિવાઇસ સમજી લઈએ, ગેટવે અને બ્રિજ. ગેટવે સંપૂર્ણપણે અલગ પ્રોટોકોલ વાપરતા બે નેટવર્કને જોડે છે. તે ટ્રાન્સલેટરનું કામ કરે છે. ઉદાહરણ તરીકે હિન્દી અને ફ્રેન્ચ બોલતા લોકો વચ્ચેનો ઇન્ટરનેશનલ ટ્રાન્સલેટર. હા, અને બ્રિજ બે સરખા નેટવર્કને જોડે છે. તે લેયર 2 પર કામ કરે છે અને મેક એડ્રેસ જોઈને ટ્રાફિક કંટ્રોલ કરે છે. આ બે સોસાયટી વચ્ચે ઊભેલા સિક્યોરિટી ગાર્ડ જેવું છે, જે પાસ ચેક કરીને જ જવા દે છે. બ્રિજની આકૃતિમાં સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2 વચ્ચે બ્રિજ મૂકેલો છે, જે લોકલ ટ્રાફિકને પોતાની બાજુ જ રાખે છે અને માત્ર જરૂરી ડેટાને જ બીજી બાજુ જવા દે છે. તો ડિવાઇસીસનું ઝડપી રિકેપ કરીએ. લેયર 1 પર રિપીટર અને હબ છે. લેયર 2 પર સ્વિચ અને બ્રિજ છે.
લેયર 3 પર રાઉટર છે અને અલગ પ્રોટોકોલ માટે ગેટવે છે. ખૂબ સરસ. આજના આ ગહન અભ્યાસ સત્રમાં આપણે જોયું કે ડેટા પેકેટ્સની સફર આઈપી એડ્રેસથી શરૂ થઈને એપ્લિકેશન લેયર અને ફિઝિકલ ડિવાઇસ સુધી કેવી રીતે સંભાળવામાં આવે છે. બિલકુલ. અને 17 પૂરું કરતા પહેલા વિદ્યાર્થીઓ માટે એક અંતિમ વિચાર મૂકવા માંગુ છું. વિચારો, અત્યારે આપણે IPv4 અને મર્યાદિત સબનેટ્સ ભણી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં જ્યારે દુનિયા સંપૂર્ણપણે IPv6 અને ડિસેન્ટ્રલાઇઝ્ડ વેબ3 તરફ વળશે, ત્યારે શું આ બધા લેયર્સ અને ટ્રેડિશનલ આઈપી સિસ્ટમ્સ દાયકા પછી નકામા બની જશે? શું આપણે ભવિષ્ય માટે સંપૂર્ણ નવી વ્યવસ્થા શીખવી પડશે? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ સાથે જ આપણે આજના સત્રની સમાપ્તિ કરીએ છીએ. આ શૈક્ષણિક નોટ્સ સાથે ભણતા રહો અને ભવિષ્યની ટેકનોલોજી માટે તૈયાર રહો. આવજો.